અને ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો છે. ચાંદીમાં એક જ દિવસમાં 32,000 રૂપિયાનો ઘટાડો થયો. હવે 1 કિલો ચાંદીની કિંમત 2,33,000 પર પહોંચી છે. સોનામાં પણ એક દિવસમાં 8,000થી વધુનો ઘટાડો થયો અને 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,38,000 પહોંચી ગયો છે. 29મી જાન્યુઆરીએ સોના ચાંદીએ ઐતિહાસિક સપાટી કુદાવી હતી. 1 કિલો ચાંદી 4 લાખને પાર પહોંચી હતી, જ્યારે 10 ગ્રામ સોનું 1,69,000 પહોંચ્યું હતું. પરંતુ તે બાદથી સતત બંને જાણે ઊંધા માથે પટકાયા હોય તેવો ઘાટ છે. છેલ્લા 3 દિવસમાં ચાંદી 40% ઘટી ગઈ અને સોનામાં 18%નો તોતિંગ ઘટાડો નોંધાયો. એકાએક થયેલા ઘટાડા પાછળ અનેક પરિબળો જવાબદાર મનાઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે હાલ સોના ચાંદી ઐતિહાસિક સપાટી હતી ત્યારે રોકાણકારોએ મોટા પાયે પ્રોફિટ બુક કર્યો. રોકાણકારોએ સોનું ચાંદી વેચતા ભાવોમાં હવે કડાકો બોલ્યો છે, તો બીજી તરફ સોનાની ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી છે. તેના ઔદ્યોગિક ઉપયોગને લઈને પણ ચિંતાઓ વધી છે અને તેની અસર કિંમત પર પડી રહી છે. તો હાલ માર્કેટની જે સ્થિતિ છે તેને જોતા નિષ્ણાતોનો મત છે કે સોના ચાંદીમાં રોકાણ કરતા પહેલા સતર્ક રહેજો. નિષ્ણાતો ભાવમાં ઘટાડાની અને ટુકડે ટુકડે રોકાણની સલાહ આપી રહ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની. મિહિર, જે પ્રકારે રેકોર્ડ બ્રેકિંગ 4 લાખ પાર ચાંદી ગઈ હતી, હવે સ્થિતિ એવી છે કે એ જ મુજબ રેકોર્ડ બ્રેકિંગ નીચે આવી રહી છે, કારણ કે 40% છેલ્લા 3 દિવસમાં ચાંદી તૂટી છે. અક્ષય, સોના ચાંદીએ નવા રેકોર્ડ છે કે જે રેકોર્ડ બ્રેક વધારો છે તે સતત થઈ રહ્યા હતા અને ત્યારબાદ હવે છેલ્લા 3 દિવસથી ચાંદી અને સોનામાં સતત ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. આજે પણ સર્કિટ વાગી અને એમસીએક્સમાં પણ ચાંદી છે કે જે 40,000ના ઘટાડા સાથે 2.27 લાખ છે કે જે પહોંચી છે અને તે જ રીતના સોનું પણ જે 8,000ના ઘટાડા સાથે 1.40 લાખ છે કે જે 10 ગ્રામ સોનાનો ભાવ છે તે પહોંચ્યો છે. વાત કરીએ એમસીએક્સ સિવાય જે સ્થાનિક બજારની, અત્યારે હાલ આટલી મોટી સર્કિટ એમસીએક્સમાં ઉથલપાથલ હોવાના કારણે સ્થાનિક બજારમાં પણ જે 10 ગ્રામ સોનાનો ભાવ છે 1.45 લાખ છે અને 1 કિલો ચાંદીનો ભાવ 2.45 લાખ જે છે. કારણ કે આટલી મોટી ઉથલપાથલ અને સર્કિટ એમસીએક્સમાં વાગવાના કારણે જે ઘટાડો છે તેનાથી થોડોક વધારો છે કે જે સ્થાનિક બજારમાં તે ભાવમાં જોવા મળી રહ્યો છે. એટલે હાલ સ્થાનિક બજારમાં પણ જે સોનાનો ભાવ અને ચાંદીનો ભાવ છે અત્યારે હાલ લઈ રહ્યા છે. પરંતુ આ મોટી ઉથલપાથલના કારણે જે મોટા બુલિયનના વેપારીઓ છે અને સોની વેપારીઓ છે કે જે મોટી લે વેચ છે અત્યારે હાલ નથી કરી રહ્યા, કારણ કે હજી પણ સોના ચાંદીમાં એક કડાકો આવે અને તેમાં ઘટાડો થાય તેવી શક્યતા છે અને જેને લઈને હાલ વેપાર ધંધા છે કે જે થોડાક અંશે લોકો જે છે કે જે વેપારીઓ છે અત્યારે હાલ નથી કરી રહ્યા. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.